સો ગાઈઝ આજે જયમાં પછી જ આપણે મુખવાસ ખાઈએ છીએ ને લાઈક ધીસ. આ મારી મમ્મી હમણાં ઘરે બનાવે છે તો મેં તમને એની રેસીપી આપી દઉં છું. ઓકે સી. હેલો, હાય. આજે હું મુખવાસ બનાવું છું તલ અને વરિયાળીનો. તો સૌપ્રથમ જો મેં 500 ગ્રામ વરિયાળી લીધી છે, એમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાખી છે, અને એમાં પછી આ હું લીંબુ નીચોવું છું. પછી લીંબુ નીચોઈ અને આમાં છે ને આપણે થોડું હલકું એવું હું તમને બતાવું છે, પાણી નાખીને બધું મિક્સ કરી દેવાનું. પાણી બીજું એમ? હા, આપણે એને થોડું મિક્સ કરવા માટે પાણી આમ નાખવું જોઈએ, એટલે બધું વરિયાળી આખી ભીની થઈ જાય ને એટલું હું તમને બતાવું જુઓ કે એમાં કઈ રીતે પાણી એટલું નાખવાનું. એમ જો મેં એમાં મીઠું નાખ્યું સ્વાદ અનુસાર, થોડું પીળાશ માટે હળદર, અને આ મેં એટલામાં 500 ગ્રામમાં મતલબ 2 લીંબુ નીચોયા છે. અને હવે થોડું હલકું એવું હું પાણી એમાં સહેજ નાખીશ, અને એને પછી આપણે છે ને આમ હાથથી બધું આમ મિક્સ કરી દેવાનું. તમને હાથથી નહીં ફાવે તો ચમચીથી બી કરી શકો. આવી રીતના આપણે એને બધું આખી મતલબ વરિયાળીમાં આમ હલકો એવો પીળો કલર લાગે નહીં ત્યાં સુધી આપણે એવું બધું એને મિક્સ કરી દેવાનું. જો આમ એકદમ જ સરસ આવી રીતના આમ ચમચી કરતાં મતલબ આમ આપણે આમ હાથથી વધારે સારું થાય એવું આને હું આમ હાથથી મિક્સ કરી દઈશ. સાઈડ પર મેં આ ખાઉં છું બધું એવી જ રીતના મેં અહીંયા વ્હાઈટ તલ લીધેલા છે, એમાં બી હળદર અને મીઠું નાખેલું છે. હવે એની અંદર હું લીંબુ સેમ આપણે વરિયાળીની જેમ લીંબુ અને નાખીને હલકું એવું પાણી નાખીને એને બી મિક્સ કરી દેવાના. વ્હાઈટ તલ આપણે એકદમ મતલબ પીળા લાગે એવા એવી રીતના થઈ ગયું મિક્સ. હા, જો ધીમે આવી રીતના અને આવું બધું આમ ભીની થઈ ગઈ ને આખી વરિયાળી આપણી એકદમ મસ્ત ભીની થઈ ગઈ. પછી આપણે છે ને એને પંખા નીચે સૂકવવાની, મતલબ એને તડકામાં નથી સૂકવવાની, તો એનું લીંબુની ખટાશ અને મીઠું એની અંદર આવી જાય એટલા માટે. છોટી છોટી લીંબુ, છોટી છોટી લીંબુ. જો હવે આ વરિયાળી થઈ ગઈ છે બી સરસ આમ પીળી એવી. જો હાથમાં બી એમ લાગે કે એમ આપણે એને હળદર મીઠું ને એવું લગાવ્યું છે એવું. હવે એ જ રીતે હું આ તલમાં કરું છું. જો બંનેનો અલગ અલગ મિક્સ થાય એમ? હા, એટલે એમાં શેકવામાં બી બંનેને આપણે અલગ અલગ શેકવાના, કે વરિયાળીને શેકાતા થોડો ટાઈમ લાગે અને આ તલ છે એ જલ્દી શેકાઈ જાય. એટલે આપણે પહેલાં વરિયાળી શેકી દેવાની આમ હલકી એવી બ્રાઉન થાય ત્યાં સુધી, અને એને કાઢી અને પછી એમાં તલ શેકી દેવાના, કે તલ તો છે ને વાર નહીં લાગે તલને શેકાતા, તલ મતલબ જલ્દી શેકાઈ જાય. પછી બેઉ મિક્સ કરી દેવાનું અને એને પછી હલકી એવી નાની ચાળણીથી ચાળવાનું, એટલે એમાં જે આપણે મીઠું નાખેલું છે ને પહેલાં એ બધું નીકળી જાય વધારાનું હોય. તલને બી આવી રીતે કરવાનું. પછી એને મૂકી દેવાનું એમ? હા, હવે આને આપણે 2 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. પછી કઈ સુકાવ દેવાનું? હા, એ સુકાઈ જાય, થોડું હળદર ને મીઠાનો અંદર સ્વાદ આવી જાય અંદર, એટલે પછી અંદર બ્યુટીફુલ લાગે છે શેકવાનું. અને આપણે એટલે હળદર મીઠા વાળું કરીને આવું ટાઈપનું બની જાય. આ છે ને છૂટું છૂટું. પછી હવે આને 2 કલાક પછી આપણે એને શેકીશું. ઓકે, ચલો, આ થઈ ગયું. બાય બાય. બાય બાય.